બગદાના ચકચારિત કેસ ભાવનગર જિલ્લાના એડવોકેટ શ્રી ઓ પીડિત નવનીતભાઈની મુલાકાત કરી। આજરોજ ભાવનગર વકીલ મંડળ દ્વારા પીડિત નવનીતભાઈની મુલાકાત કરી 6 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી, જે નવનીતભાઈ મામલે કાયદાકીય લડત આપશે। હું એડવોકેટ મનીષાબેન રમેશભાઈ રાઠોડ આજે અમારા લીગલ ટીમ ભાવનગર તરફથી નવનીતભાઈના તરફેણમાં આખી ભાવનગર જિલ્લા તાલુકાના સમસ્ત તાલુકાના કોળી સમાજના વકીલો આજે હાજર છીએ અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં કચાશ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું। ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ મંડળ જે મુખ્યમંત્રીને મળ્યું તે દ્વારા જે એસઆઈટીની નિમણૂક થઈ તેને કઈ આરોપ નિર્ણય છે? હા, ધારાસભ્યશ્રીઓ દ્વારા જે સીએમ સાહેબને મળીને જે રજૂઆત કરવામાં આવી તેના અંડરમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી તેને અમે આવકારીએ છીએ અને આ નિર્ણય દ્વારા અમે એવી આશા રાખીએ છીએ કે જે પૂર્વ તપાસ કરનાર અધિકારીઓ દ્વારા જે તપાસમાં ઢીલાશ રાખવામાં આવી છે એવી કોઈ પણ પ્રકારની ઢીલાશ અને રાજકીય લાગવગ વગર નવનીતભાઈના કેસની તપાસ કરવામાં આવી એવા અમે સમગ્ર વકીલોની લાગણી અને માગણી છે એવી અમે એસઆઈટીના દરેક અધિકારી પાસેથી પણ અમે માગણી કરીએ છીએ। પીડિતને જે અત્યારે જે સમગ્ર એડવોકેટ ની ટીમ જે મળી તે પછી જે પીડિતની પ્રતિક્રિયા પીડિત નવનીતભાઈને વકીલોની ટીમ દ્વારા મળીને ખૂબ જ આનંદ થયો છે અને તેમને જણાવેલું છે કે મને સમાજના વકીલો દ્વારા જે ખૂબ અનહદ પ્રેમ મળેલ છે એના આધારે હું પોતાને ન્યાય મળે એવી એમને ખૂબ જ આશા જાગી છે। નમસ્કાર, આજ રોજ હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે જીવલેણ અને ઘાતકી હુમલો થયેલ એ હુમલાના 7 દિવસ વીત્યા છતાં કોઈ પણ નક્કર પરિણામો મળ્યા નથી। મુખ્ય આરોપીઓ હજી પકડાયા નથી, મુખ્ય કાવતરાખોર હજી પકડાયો નથી। એ કાવતરાના સંદર્ભમાં એક પીઆઈ સાહેબ ડીવી ડાંગર સાહેબની બદલી થઈ ચૂકી છે। કેસ પટેલ સાહેબને જે તપાસ સોંપવામાં આવી હતી તેના ઉપર હવે એસઆઈટીની રચના થઈ ચૂકેલ છે। હવે એસઆઈટીની ટીમને અમારા વકીલ મંડળ દ્વારા જે અમારા 6 સભ્યોની ટીમની નિમણૂક કરવામાં આવેલ છે તેને અમારા દ્વારા જે તપાસમાં ક્યાંય પણ કોઈ ઢીલાશ ન રહી જાય તે માટે રજૂઆતો કરવામાં આવશે અને નવનીતભાઈના આરોપીઓને તત્કાલ સજા મળે તે માટે અમે સમગ્ર ભાવનગરના વકીલો કોળી સમાજના વકીલો તત્પર અને તૈયાર રહેશું એ માટેની અમે ખાતરી આપીએ છીએ। જય કોળી સમાજ। નમસ્કાર, મારું નામ કિશોરભાઈ ધીરજલાલ શેખ, એડવોકેટ, પ્રેક્ટિસ ઇન ભાવનગર। જે ધારાસભ્યોની પ્રતિનિધિત્વ મંડળ જે મુખ્યમંત્રીને મળ્યું તે બાબતે આજે અમે અહીંયા અમારી મુલાકાત હતી નવનીતભાઈને મળવા માટે, પણ અમારા બીજા એડવોકેટ મિત્ર કિશનભાઈ મેરને ત્યાં ગયા હતા। એમની સાથે મારે ટેલિફોનિક વાત થઈ। તેઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ સીએમ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સરકારમાંથી એક સકારાત્મક કહી શકાય કે એક પગલું લેવામાં આવ્યું છે અને એક એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે અને સમગ્ર બનાવની અંદર અમારા જે તમામ ધારાસભ્યો છે, પછી કોઈ પણ પક્ષના હોય એ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનશ્રીઓ, તમામ વિવિધ સંગઠનો એ તમામ અમારી સાથે છે અને આ બનાવની અંદર સંપૂર્ણ ન્યાય મળે એના માટે પૂરતી બધાની લડત છે। હવે જે એસઆઈટીની જે નિમણૂક થઈ છે તે એસઆઈટીની નિમણૂકમાં જે કાંઈ આગળની તપાસમાં સામે આવશે તે સમાજના માનવું છે અમારું એ જ માટે અમે પણ એક અમારી લીગલ જે અમે ટીમ આ કેસને બારીકાઈથી જોવા માટે અમે અમારી ટીમ એક બનાવી છે કે એ એસઆઈટીની જે રચના થઈ છે એમાં પણ અમને કાંઈ એવું લાગશે કે આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે તો અમે 100% એને અમે વાત કરવાના છીએ, એમને મળવાના છીએ। અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો, કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બન્યો છે એની બહુ જ અમે એની એક વિગતની નોંધ લીધી છે, અમે નોટિંગ કર્યું છે। એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે
વિડીયો કોલ રેકોર્ડિંગ છે, સાયોગિક પુરાવા છે, સીસીટીવી કેમેરા છે, પંચનામા છે, ડિસ્કવરી પંચનામા છે, આરોપીઓ નું જે કાંઈ છે એમાં જે કાંઈ અમને લાગશે તો અમે વધારાની તપાસ પણ એની પાસે અમે માગણી કરશું. સરકારશ્રી દ્વારા જે એસઆઈટી ની નિમણૂક કરવામાં આવી છે તેમાં જે પીડિત છે નવનીતભાઈ તેની શું નવનીતભાઈએ પણ અમે એને વાત કરી, જાણ કરી કે આપના બનાવની અંદર સરકારે સકારાત્મક રીતે એક અને આપણા સમાજના જે આગેવાન ધારાસભ્યો, સંસદ સભ્યો એ જે રજૂઆત કરી એના ફળ સ્વરૂપે આપણને સીટ એસઆઈટીની રચના કરી છે. તો એમણે પણ કીધું કે મને પણ વિશ્વાસ છે કે મને ન્યાય મળશે અને આપને મેં જણાવ્યું એ પ્રમાણે કે કદાચ તપાસમાં કાંઈ એવું લાગશે તો અમે અમારી રજૂઆત ચોક્કસપણે સીટને કરશું અને ત્યાર પછી ચાર્જશીટ આવ્યા પછી પણ અમને જો એવું લાગશે કે હજી આમાં પણ કંઈક તપાસમાં ખૂટે છે તો ફરિયાદી પાસે એટલે જે એપ્લિકન્ટ છે એની પાસે ખૂબ સ્કોપ છે. કાયદાની અંદર ઘણી બધી જોગવાઈ છે કે ચાર્જશીટ પછી પણ એમાં અમે ફરી તપાસ પણ કરાવી શકીએ અને ચાલુ ટ્રાયલે કોઈ આરોપીને માનો કે એ સાચી રીતે ઇન્વોલ્વ હોય અને સીટે કે પોલીસે એની ધરપકડ ન કરી હોય, એનું ઇન્વોલ્વમેન્ટ ન બતાવ્યું હોય તો ચાલુ ટ્રાયલે પણ એવા અનેક દાખલા ભાવનગર સેશન્સ કોર્ટમાં બનેલા છે કે નામદાર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે ભાઈ ખરેખર પુરાવા જોતા એવું લાગે છે કે આરોપી આ પણ આમાં સંડોવાયેલો છે તો એ પણ અમે કાર્યવાહી અમે કરશું. કોઈ પણ ફરિયાદ થતી હોય તો એ ફરિયાદનો મુખ્ય હેતુ હોય કે એ ફરિયાદીને પૂરતો ન્યાય મળે. એટલે આજે હાલનો જે બનાવ છે એને આજે અઠવાડિયા કરતા વધુ સમય થયો છે, તેમ છતાં ફરિયાદ પક્ષ તરફથી એમને આ તપાસમાં યોગ્ય નહીં લાગતા આ ગુનાની અંદર જે કોઈ લોકો સંડોવાયેલા હોય એમની યોગ્ય તપાસ થઈ અને જે પણ આરોપી હોય એની બાબતે તપાસ થવા માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજના તમામ આગેવાનો, તમામ અલગ અલગ સંસ્થા સાથે સંકળાયેલા આગેવાનો તમામે આની મુલાકાત લીધી છે. આ જે તપાસ છે એ તપાસ યોગ્ય દિશામાં નથી થઈ. એ બાબતે લઈને પ્રથમ જે પીઆઈ હતા ડાંગર સાહેબની પણ તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને આજે જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આજે સીટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરવામાં આવી છે. એટલે આ બાબતે હવે અમને એવો વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે. અમે આજે સૌ વકીલો મળી અને નવનીતભાઈની પૂછપરછ પૂછી અને બનાવ વિશેની એની પાસેથી માહિતી મેળવી છે. એટલે એ દિશામાં હવે સીટની ટીમ કઈ રીતે એની તપાસ કરશે અને કઈ રીતે અમારી એ તપાસના મુદ્દા અમારા છે એ અમે નક્કી કર્યા છે. એ મુજબની અમારી માગણી છે, એ મુજબનો તપાસ થાય અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એ માટેના અમારથી જે કંઈ કરવું પડશે એ તમામ અમે પ્રયત્ન કરીશું.